આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ગણિત આંકડાશાસ્ત્રના પ્રકરણમાં આગળ વધીએ। ગયા વિડિયો લેક્ચરમાં આપણે મધ્યસ્થ શોધવા માટેનો એક્ઝામ્પલ શીખ્યા હતા। અહીંયા આપણને એક્ઝામ્પલ મધ્યસ્થ શોધવા માટેનો આપેલ છે, પરંતુ આપણને જે અહીંયા આવૃત્તિ વિતરણ આપ્યું છે કંઈક અલગ રીતે આપ્યું છે। આપણે જોઈએ બુકનું ઉદાહરણ નંબર 7। એક શાળાના ધોરણ 10ના 51 છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી છે। સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું અને નીચેની માહિતી મળી તો તેમની ઊંચાઈનો મધ્યસ્થ શોધો। વિદ્યાર્થી મિત્રો, આપણે મધ્યસ્થ શોધવો છે અને મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર આપણે શીખી ગયા છીએ કે મધ્યસ્થ એમ પણ લખી શકીએ અથવા મધ્યસ્થ બરાબર આપણે સૂત્ર આવું શીખ્યા L પ્લસ N ભાગ્યા 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H। આ મધ્યસ્થ શોધવા માટેનું આપણું સૂત્ર છે L પ્લસ N ભાગ્યા 2 માઇનસ CF છેદમાં F અને ગુણ્યા H। તો આ સૂત્રમાં આપણે જોયું હતું કે L એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા, N એટલે કુલ અવલોકનો, CF એટલે મધ્યસ્થ વર્ગ જે છે એ મધ્યસ્થ વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ, F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને H એટલે વર્ગ લંબાઈ। તો આ સંકેતો આપણે કોષ્ટક ઉપરથી મેળવવા પડે। મધ્યસ્થ શોધવા માટે 3 બાબતો આપણને જરૂર પડે કોષ્ટકમાં: વર્ગ અંતરાલ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ। હવે આપણે રકમમાં જોઈએ તો આપણને રકમ આપેલી છે ઊંચાઈ અને છોકરીઓની સંખ્યા। અહીંયા આપણને જે વર્ગ અંતરાલ આપ્યા છે કેવી રીતે છે, અહીંયા વર્ગો જે આપ્યા છે એ વર્ગો આપણને થોડાક અલગ રીતે આપેલા છે। આપણે સમજીએ શું કહે છે। પહેલું કે ઊંચાઈ એટલે કે છોકરીઓની ઊંચાઈ 140 સેન્ટીમીટર કરતાં ઓછી હોય એવી 4 સંખ્યા આપેલી છે। તો 140 કરતાં ઓછી હોય તેવી છોકરીઓ કેટલી છે? 4। 145 કરતાં ઓછી હોય તેવી 11 છોકરીઓ છે। તો એનો મતલબ કે આપણને 145 કરતાં ઓછી 11 છોકરીઓ આપેલી હોય તો આપણે કહી શકીએ કે 140 થી 145 વચ્ચે ઊંચાઈ હોય, 140 થી 145 સેન્ટીમીટર ઊંચાઈ હોય તેવી 7 છોકરીઓ થાય। કેમ? કારણ કે 4 છોકરીઓની તો 140 થી ઓછી છે ઊંચાઈ, 145 થી ઓછી હોય એવી 11 છોકરીઓ છે ટોટલ। તો 140 થી 145 નો આપણે જો વર્ગ અંતરાલ લઈએ તો 7 છોકરીઓ એવી મળે। એનો મતલબ શું થાય કે 11 માંથી આપણે 4 બાદ કરવા પડે। કેમ? કારણ કે 140 કરતાં ઓછા હોય એ 140 થી 145 ના વર્ગ અંતરાલમાં આ નીકળી જાય તો 11 માંથી 4 નીકળી જાય એટલે કેટલા રહેશે? 7। તો આ જે આવૃત્તિ વિતરણ છે એ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય। શું કહેવાય આને? થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ। તો આ જે આપણને આપેલ છે એ સંચય આવૃત્તિઓ હશે। શું હશે? સંચય આવૃત્તિઓ હશે। કેવી રીતે કહી શકીએ આપણે? 140 થી ઓછી ઊંચાઈ હોય એવી 4 છોકરીઓ, 145 થી ઓછી હોય એવી 11 છોકરીઓ છે, 150 થી ઓછી હોય એવી 29 છોકરીઓ છે। તો આપણે જો 145 થી 150 નો વર્ગ બનાવીએ તો આ બાદ કરવા પડે। તો આપણે સૌથી પહેલા વર્ગ અંતરાલ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપ્યું છે તો એને આપણે સાદા વર્ગ અંતરાલમાં ફેરવીએ। તો પહેલા 140 કરતાં ઓછું છે એટલે પહેલો વર્ગ તો આપણે એ રીતે લઈએ 140 કરતાં ઓછી, કારણ કે 140 કરતાં ઓછી કેટલી ઊંચાઈ લીધેલ છે આપણને અહીંયા દર્શાવેલ નથી એટલે પહેલો વર્ગ આપણે 140 કરતાં ઓછી। બીજો વર્ગ જેમાં 140 થી 145 વચ્ચે 140 થી 145 વચ્ચે ઊંચાઈ હોય એવી છોકરીઓ લઈએ। પછી 145 થી 150 અહીંયા આપણે જોઈ શકીએ 145 થી 150, 150 થી 155 નો વર્ગ લઈએ, 155 થી 160 ઊંચાઈ હોય એવો વર્ગ લઈએ અને 160 થી 165 ઊંચાઈ હોય
તે પ્રકારનો વર્ગ આપણે પસંદ કરીએ. તો આવૃત્તિ અહીંયા બહુ અગત્યની બાબત છે. તો 140 કરતાં ઓછી હોય એવી છોકરીઓ તો કેટલી છે? 4. હવે આપણે આને વર્ગ અંતરાલમાં કન્વર્ટ કર્યા તો 140 થી 140 થી 145 ઊંચાઈ હોય તેવી છોકરીઓ 11 માંથી 4 બાદ થાય એટલે કેટલી રહેશે? 7. કેમ વિદ્યાર્થી મિત્રો? આ 4 છોકરીઓ તો 140 કરતાં ઓછી એટલે અહીંયા આવી ગઈ. તો 140 થી 145 ઊંચાઈ હોય એવી કેટલી છોકરીઓ બચશે? હવે અહીંયા 7. તો અહીંયા કેટલા આવશે? 7. તો આપણે શું કરવાનું? અહીંયા આવૃત્તિ જ્યારે લખતા હોય અને સંચય આવૃત્તિથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ આપી હોય તો આ 11 માંથી 4 આપણે બાદ કરીને લખી શકીએ. હવે 145 થી 150 અહીંયા શું થશે? 145 થી ઓછી 11 પણ આમાં સમાયેલી હશે, પણ આપણે તો 145 થી 150 લેવી છે. તો 29 માંથી કેટલા બાદ કરી લેવાના? 11. આ 11 આપણે બાદ કરી દેવા પડશે. તો 29 માંથી 11 એટલે કેટલા રહેશે? 18. કેટલા રહેશે? 18. અહીંયા 150 થી 155 તો 40 માંથી કેટલા બાદ કરવા પડશે? 29. તો કેટલા રહેશે? 11. અહીંયા 155 થી 160 તો કેટલા રહેશે? 46 માંથી 40 બાદ કરશો એટલે 6. અને 160 થી 151 માંથી 46 બાદ કરીએ એટલે કેટલા રહેશે? 5. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે 4 140 થી 145 અહીંયા લખવા માટે 11 માંથી 7 બાદ કર્યા, 29 માંથી 11 બાદ કર્યા, 40 માંથી 29 બાદ કર્યા, 46 માંથી 40 બાદ કર્યા, 51 માંથી 5 46 બાદ કર્યા, આપણને કેટલા મળ્યા? 5. સંચય આવૃત્તિ હવે આપણે જોઈ શકતા હતા કે આ સંચય આવૃત્તિ જ હતી. તો અહીંયા આપણે સંચય આવૃત્તિ એટલે આવૃત્તિનો સંચય કરીશું તો ફરીથી આ મળી જ જશે. જોઈએ તો પહેલામાં સંચય આવૃત્તિ શું આવી જાય? 4 ને 7 11 11 વત્તા 18 એટલે 8 ને 1 9 1 ને 1 2 29 29 વત્તા 11 એટલે કેટલા થશે? 40 40 વત્તા 6 એટલે કેટલા થશે? 46 46 વત્તા 5 એટલે કેટલા થશે? આપણે ચેક કરી શકીએ કે આ જે હતું એ સંચય આવૃત્તિઓ તો પાછી અહીંયા મળી જાય છે. તો સૌથી પહેલાં કામ જ્યારે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, આવું થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ પણ હોઈ શકે. તો થી ઓછા પ્રકારનું હોય તો આપણે આ રીતે આવૃત્તિ અને સંચય આવૃત્તિ મેળવીશું. થી વધુ પ્રકારનું હોય તો એમાં થોડુંક બદલાશે. અહીંયા આપણે n એટલે કે કુલ અવલોકન, અહીં કુલ અવલોકન n બરાબર 51 છે. અહીં આપણે આનો સરવાળો કરીશું તો 51 મળશે. આનો આપણે સરવાળો કરીશું તો 51 મળશે. અહીંયા છે જ. તો મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કરીએ છીએ? n ભાગ્યા 2 મું અવલોકન. તો મધ્યસ્થ વર્ગ માટે આ બાબત ખાસ ધ્યાન રાખવાની. મધ્યસ્થ વર્ગ માટે શું કરવાનું? n ભાગ્યા 2. શું કરવાનું? n ભાગ્યા 2. તો 51 ભાગ્યા 2 51 ભાગ્યા 2 એટલે 25.5 થાય. કેટલા થાય? 25.5. તો સંચય આવૃત્તિમાં જોવાનું, અગાઉ પણ આપણે મધ્યસ્થ શોધવાનું એક્ઝામ્પલ શીખ્યા છીએ કે n ભાગ્યા 2 કરવાના. n ભાગ્યા 2 ની કિંમત 25.5 મળી. તો એના કરતાં મોટી નજીકની કિંમત સંચય આવૃત્તિમાં કઈ છે? આ તો એના કરતાં નાની છે, આ પણ નાની છે. અહીંયા એના કરતાં મોટી પહેલી નજીકની કિંમત મળી જાય છે. તો આ આપણો મધ્યસ્થ વર્ગ બને. આપણે ગયા વિડીયો લેક્ચરમાં કોષ્ટક આડું રાખ્યું હતું, આપણે ઊભું કોષ્ટક પણ બનાવી શકીએ. તો આ આપણો મધ્યસ્થ વર્ગ હશે. તો અહીં મધ્યસ્થ વર્ગ કયો થાય? 145 થી 150. મધ્યસ્થ વર્ગ કયો થશે? 145 થી 150. તો આ બધી જ કિંમતો આપણને મધ્યસ્થ વર્ગ મળ્યા પછી બધી જ કિંમતો મળી જાય. તો l એટલે એની અધોસીમા કેટલી છે? 145. n ભાગ્યા 2 તો છે જ 25.5. શું કરવાનું? 25.5 કરતાં મોટી નજીકની કિંમત, જે પહેલી કિંમત આવે એનાથી મોટી, એ આપણો મધ્યસ્થ વર્ગ બને. ક્યાં જોવાનું? સંચય આવૃત્તિમાં. એ બાબત ખાસ ધ્યાન રાખવાની. તો આપણને મળી ગયો મધ્યસ્થ વર્ગ. એની અધોસીમા એટલે LCF
એટલે મધ્યસ્થ વર્ગ જે છે એના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એટલે CF જ હોય તો CF બરાબર કેટલા 11 એ વર્ગની આવૃત્તિ એટલે F તો F બરાબર કેટલા થશે 18 ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એટલે CF મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે F H એટલે વર્ગ લંબાઈ તો H એટલે વર્ગ લંબાઈ આપણે જોઈ શકીએ છીએ 5 છે કેટલી છે 5 તો આ બધી જ જે કિંમતો કોષ્ટક ઉપરથી મેળવી એ કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ તો મધ્યસ્થ મળી જાય આપણે હંમેશા એક બાબત ધ્યાન રાખવાનું કે મધ્યસ્થ અને બહુલકના જવાબ મધ્યસ્થનો જે જવાબ છે આ મધ્યસ્થ વર્ગમાં જ હોય એટલે કે 145 150 વચ્ચે સાદુરૂપ આવે બહુલકમાં પણ એવું જ હતું કે બહુલક વર્ગમાં એનો જવાબ મળતો હતો તો L એટલે કેટલા છે 145 પ્લસ n ભાગ્યા 2 એટલે 25.5 માઇનસ CF એટલે કેટલા છે 11 ભાગ્યા F એટલે 18 ગુણ્યા 5 H બરાબર કેટલા છે 5 સાદુરૂપ આપ્યા પહેલા આ બધું સાદુરૂપ આપી પછી જઈએ ઉમેરવાના તો 145 પ્લસ 25.5 એમાંથી 11 બાદ થાય એટલે 14.5 રહે કેટલા રહેશે 14.5 ભાગ્યા 18 ગુણ્યા 5 145 પ્લસ આ બંનેનો ગુણાકાર કરીએ અને પછી ભાગાકાર કરીએ તો 14.5 ગુણ્યા 5 તો 14.5 એટલે આપણે 145 ગુણ્યા 5 કરીએ અને 1 પોઈન્ટ કાપવો પડે તો 14.5 ગુણ્યા 5 કરીશું એટલે 72.5 મળશે કેટલા મળશે 72.5 આપણે સીધું પણ કરી શકીએ કે 14 × 70 કેવી રીતે કરી શકીએ 14 × 70 હજુ 0.5 એટલે કે અડધું બાકી રહ્યું અને એને 5 વડે ગુણીએ તો 5 ગુણ્યા 0.5 એટલે 2.5 થાય એટલે 70 અને 2.5 એટલે કેટલા 72.5 આવી રીતે પણ આપણે સાદુરૂપ કરી શકીએ ન ફાવે તો આપણે ગુણાકાર પણ કરી શકીએ ભાગ્યા 18 145 પ્લસ અહીંયા આપણે જોઈએ કે 72.5 ભાગ્યા 18 કેટલા છે અહીંયા 72.5 ભાગ્યા 18 કરીએ તો 4.03 મળશે કેટલા મળશે 4.03 અહીંયા ભાગાકાર કરી શકીશું આપણે 72.5 ભાગ્યા 18 એટલે 4.03 145 વત્તા 4.03 એટલે 145 અને 4 એટલે 149.03 તો મધ્યસ્થ આપણને મળશે 149.03 જોઈ શકીએ છીએ કે મધ્યસ્થ વર્ગમાં જ એ સમાયેલો હશે તો જ્યારે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપ્યું હોય ત્યારે આપણે મધ્યસ્થ શોધવા માટે પહેલાં કોષ્ટક બનાવવામાં ધ્યાન રાખવું પડે અને પછી સાદુરૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જાય આગળ આપણને ઉદાહરણ નંબર 8 આપેલ છે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 છે મધ્યસ્થ કેટલો આપ્યો છે 525 જો કુલ આવૃત્તિ 100 હોય તો x અને y અહીંયા બે આવૃત્તિઓ ખૂટે છે આ x અને y એ આપણે શોધવી છે અગાઉ પણ આપણે મધ્યક આપ્યો હોય અને ખૂટતી આવૃત્તિ શોધવી હોય એ પ્રકારના એક્ઝામ્પલ જોયા બહુલક આપ્યો હોય અને ખૂટતી આવૃત્તિ શોધવી હોય એ પ્રકારના પણ એક્ઝામ્પલ જોયા આપણે એ બંને પ્રકારના એક્ઝામ્પલમાં એક બાબત જોઈ હતી કે મધ્યક આપ્યો હોય અને ખૂટતી આવૃત્તિ શોધવી હોય તો જે પ્રકારે આપણે મધ્યકના એક્ઝામ્પલ ગણીએ છીએ એ જ પ્રકારે ગણવા એ જ રીતે બહુલક આપ્યો હોય અને ખૂટતી આવૃત્તિ શોધવી હોય તો બહુલક ગણતા એ જ સૂત્રનો ઉપયોગ કરી અને એ જ રીતે આગળ વધવાનું માત્ર સાદુરૂપ બદલાય છે તો એ જ પ્રમાણે મધ્યસ્થ આપેલ હોય અને ખૂટતી આવૃત્તિ શોધવી હોય ત્યારે એક્ઝામ્પલ આપણે મધ્યસ્થ ગણીએ છીએ એ જ રીતે આ ગણીશું સાદુરૂપમાં થોડોક ફરક આવશે તો સૌથી પહેલાં તમને આમ તો રકમમાં કદાચ આ બે વર્ગ અંતરાલ અને આવૃત્તિ આડું કોષ્ટક પણ આપેલ હોય આપણે સીધું જ લઈ લીધું છે બંનેને ઊભા કોષ્ટક બનાવી દીધા છે વર્ગ અંતરાલ અને આવૃત્તિ આ બે બાબત આપેલ છે મધ્યસ્થ આપેલ હોય એટલે તો આપણે અથવા મધ્યસ્થ શોધવો હોય ત્યારે સંચય આવૃત્તિ
એક કોલમ વધારાની જરૂર પડે છે માત્ર સંચય આવૃત્તિ. તો એક જ કોલમ આપણે બનાવવું પડશે સંચય આવૃત્તિ. વર્ગંતરાલ આવૃત્તિ આપેલ જ છે, સંચય આવૃત્તિ આપણે શોધીએ. સંચય આવૃત્તિ કેવી રીતે શોધીએ છીએ? અહીંયા આપણને વર્ગો જે આપે છે 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400 એ પ્રકારે છે. એટલે આપણે પહેલા વર્ગમાં 2 એમના એમ. પહેલી સંચય આવૃત્તિ કેટલી થશે? 2. હવે 5 અને 2 એટલે કે આ બંનેનો સરવાળો, તો આ બંનેનો, તો 5 ને 2 7. કેટલા થશે? 7. 7 અને અહીંયા x છે, સંકેત x છે. x કેટલા છે આપણને નથી ખબર, તો આપણે શું કરવું પડે? 7 વત્તા x. શું કરવું પડે? 7 વત્તા x, કારણ કે આપણે સરવાળો કરીએ છીએ, સંચય એટલે ભેગું કરવું. તો પહેલામાં 2 એમના એમ, પછી 5 ને 2 7, 7 વત્તા x. અહીંયા 12 વત્તા 7 વત્તા x થાય, તો 12 ને 7 19 વત્તા x. આવું કરી શકીએ આપણે. હવે 19 વત્તા 17, અને આ x તો ખરા જ, તો 19 વત્તા 17 એટલે 19 વત્તા 17 એટલે 36 વત્તા x થશે. કેટલા થશે? 36 વત્તા x. 36 અને આ 20 એટલે 56, આ વત્તા x તો ખરા જ, તો 56 વત્તા x. 56 વત્તા x અને આ y આવે, તો હવે પાછા પ્લસ y. તો શું કરવું પડે આપણે? 56 વત્તા x વત્તા y, કારણ કે y પણ કેટલા છે આપણને નથી ખબર, તો વત્તા y સરવાળો કરીએ છીએ. તો 2 અને 5 7, 7 વત્તા x, 7 વત્તા x અને 12 એટલે 12 ને 7 આ બંનેનું થઈ જાય છે, એટલે 19 વત્તા x. 19 અને 17 નો 36 વત્તા x. અહીંયા 36 અને 20 56 વત્તા x, 56 વત્તા x વત્તા y. હવે 56 વત્તા x વત્તા y વત્તા 9 એટલે 56 અને 9 આ બંનેનો થઈ જાય, તો 56 અને 9 એટલે 65 65 વત્તા x વત્તા y. અહીંયા આનો અને આના સાથે કરીશું એટલે 65 વત્તા 7 72 વત્તા x વત્તા y. આનો આના સાથે કરીશું એટલે 72 વત્તા 4 એટલે 76 વત્તા x વત્તા y. તો આપણને સંચય આવૃત્તિ મળી ગઈ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને સંચય આવૃત્તિ મળી જાય, જ્યારે આગળના બહુલક અને મધ્યકમાં પણ આપણે શીખ્યા હતા કે 2 આવૃત્તિઓ ખૂટે છે એટલે કુલ આવૃત્તિ આપેલ જ હોય. તો અહીં કુલ આવૃત્તિ આપણે એને સિગ્મા fi કહી શકીએ. કેટલી છે? 100. કુલ આવૃત્તિ એટલે આ બધાનો સરવાળો. આ બધાનો સરવાળો કેટલો થાય? અહીંયા કુલ કરીએ તો આ જે છે એ જ કુલ થાય. અહીંયા આપણે આ સરવાળો કરીએ તો અહીંયા મળ્યો જ છે આપણને, તો 76 વત્તા x વત્તા y બરાબર શું થાય? 100. આનો કુલ કરીએ તો 76 વત્તા x વત્તા y થાય. 76 પેલી બાજુ જાય તો x વત્તા y 100. આ 76 પેલી તરફ જાય તો શું થાય? માઇનસ. તો x વત્તા y 100 માંથી 76 જાય એટલે 24 રહેશે. કેટલા રહેશે? 24. આને આપણે આટલે જ રહેવા દઈએ, માત્ર ગણતરી બદલાય છે વિદ્યાર્થી મિત્રો. હવે મધ્યસ્થ આપેલું છે એટલે મધ્યસ્થનું સૂત્ર શું છે? મધ્યસ્થ બરાબર L પ્લસ n છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. આપણે મધ્યસ્થ આપેલું એટલે મધ્યસ્થનું સૂત્ર વાપરવું પડે. મધ્યસ્થ બરાબર L પ્લસ n છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. સૂત્રો આપણે બરાબર તૈયાર કરી દઈશું મધ્યકમાં, બહુલકમાં અને મધ્યસ્થ ત્રણેમાં. હવે અહીંયા આપણને પહેલો જ પ્રશ્ન થાય કે આપણે L એટલે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. તો મધ્યસ્થ વર્ગ આપણે આમ તો કેવી રીતે નક્કી કરતા હતા? n ભાગ્યા 2 કરીને. પરંતુ અહીંયા n તો આપણને ખબર છે કે 100 છે, 100 ભાગ્યા 2 50 થાય. તો 50 આમાંથી શામાં સમાય એ આપણે, કારણ કે x ની કિંમત કેટલી છે આપણે સીધે સીધા કહી શકીએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બરાબર ધ્યાન રાખીશું કે આપણે આનો ઉપયોગ કરવો પડે. મધ્યસ્થ કેટલો આપ્યો છે? 525. તો અહીંયા લખીએ, અહીં મધ્યસ્થ 525 હોવાથી હંમેશા મધ્યસ્થનો જવાબ મધ્યસ્થ વર્ગમાં હોય. તો 525
એ ક્યાં સમાય? તો એ આપણે જોઈ શકીએ કે અહીંયા સમાય. 500 થી 600 માં 525 હોય તો આ જ આપણો મધ્યસ્થ વર્ગ બને. મધ્યસ્થ 525 હોવાથી મધ્યસ્થ વર્ગ 500 થી 600 બને. ખ્યાલ આવી ગયો? તો આ બાબત જ માત્ર ધ્યાનમાં રાખવાની છે. આપણે બહુલકમાં પણ આ બાબતનો ઉપયોગ કર્યો હતો કે બહુલક વર્ગ એનો જવાબ, બહુલકનો જે જવાબ છે બહુલક વર્ગમાં હોય, એ જ રીતે મધ્યસ્થનો જે જવાબ છે મધ્યસ્થ વર્ગમાં હોય. તો મધ્યસ્થ 525 છે તો અહીંયા n/2 નો આપણે ઉપયોગ કરીશું નહીં. શું કરવાનું? સૌથી પહેલા મધ્યસ્થ વર્ગ કેટલો છે એ ચેક કરી લેવાનો. મધ્યસ્થ વર્ગ ચેક કરવા માટે મધ્યસ્થ કેટલો આપ્યો છે? 525. તો અહીંયા જોઈ લેવાનું 525 અહીંયા હોય તો 525 એટલે 500 થી 600 ના વર્ગમાં, તો આ જ આપણો મધ્યસ્થ વર્ગ બની જાય. એના ઉપલા વર્ગની સંચાવૃત્તિ CF હોય, આ F હોય. તો બધી જ કિંમત આપણે કહી શકીએ. તો 500 થી 600 બને તો અહીંયા આપણે કહી શકીશું કે અહીં L બરાબર કેટલા થાય? અધસીમા એટલે 500. CF એટલે ઉપલા વર્ગની સંચાવૃત્તિ, તો CF એટલે કેટલા થાય? 36 + x. F એટલે એ વર્ગની આવૃત્તિ એટલે 20. H એટલે વર્ગ લંબાઈ 100 છે તો 100. n/2 અહીંયા મળી જશે. n એટલે કુલ આવૃત્તિ, આપણે n એટલે કુલ આવૃત્તિ, કુલ અવલોકનો 100 છે તો 100/2 એટલે કેટલા થાય? 50. અહીંયા મધ્યસ્થ વર્ગ આના ઉપરથી નક્કી કરી શકાશે નહીં. આપણે મધ્યસ્થના જવાબ ઉપરથી નક્કી કરી શકીશું, કારણ કે આ x કેટલો છે આપણે કહી શકીએ નહીં. તો આપણને મળી ગયું. કેવી રીતે નક્કી કર્યો? 525 હતો એટલે અહીંયા સમાયનો જવાબ, એટલે આપણે મધ્યસ્થ વર્ગ મળી ગયો. મધ્યસ્થ વર્ગ મળી જાય એટલે આ બધી કિંમતો મળી જાય. તો આટલી બાબત ધ્યાન રાખવાની કે મધ્યસ્થ આપેલ હોય ત્યારે મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે જેટલો મધ્યસ્થ આપ્યો હોય એના ઉપરથી મધ્યસ્થ વર્ગ નક્કી કરવો. કિંમતો મૂકી દઈએ. તો મધ્યસ્થ આપ્યો છે 525, તો 525 બરાબર L એટલે 500 પ્લસ n/2 એટલે 50. વિદ્યાર્થી મિત્રો આ બાબત ખાસ ધ્યાન રાખવાની. CF છે 36 + x. કેટલા છે? 36 + x. એટલે આમ તો આપણે બ્રેકેટ કરવું પડે, કાઉન્સ કરવું પડે, પરંતુ આ માઇનસ ચિહ્ન છે એટલે બરાબર ધ્યાન રાખીશું. તો -36 માઇનસ પ્લસ એટલે -x થાય. આપણે એક સ્ટેપ બચાવવા માટે આપણે સીધું લખવું હોય તો -CF છે સૂત્રમાં, તો આ -CF છે માટે -36 અને -x થાય. એટલે અહીંયા પણ માઇનસ, અહીંયા પણ માઇનસ. કેમ થયું? કારણ કે આ માઇનસ પ્લસ એટલે શું થઈ જાય? માઇનસ. તો આપણે આવું કરી શકીએ. F એટલે 20 ગુણ્યા H એટલે કેટલા છે? 100. 500 આ બાજુ લાવીએ તો 525 - 500 બરાબર આ 500 આપણે આ બાજુ લાવ્યા. 50 - 36, અહીંયા 50 માંથી આપણે 36 બાદ કરી લઈએ તો 50 - 36 એટલે કેટલા રહેશે? 14 -x છેદમાં 20 અને ગુણ્યા 100. આ આખો કાઉન્સ છે એટલે આપણે આ સાદુરૂપ કરી શકીએ 20 × 5 100, કારણ કે ગુણાકારમાં અહીંયા ઉપર 100 છે, નીચે ભાગાકારમાં 20 એટલે 20 × 5 100. 525 માંથી 500 જાય એટલે કેટલા બચશે? 25 બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુણ્યા 5 છે, કાઉન્સ છે, અહીંયા કશું બચ્યું નથી, તો ગુણ્યા 5 છે તો આ તરફ લાવી દે એટલે ભાગ્યા કેટલા થઈ જાય? 5. આ બાજુ માત્ર 14 - x આટલું બચી. 14 - x ગુણ્યા 5 છે તો 5 ને આપણે આ બાજુ ક્યાં લાવે? ભાગાકારમાં. 5 × 5 25, તો 5 બરાબર 14 - x. -x આ તરફ લાવીએ એટલે x, -x ને આ તરફ લાવીએ એટલે x. 5 પેલી તરફ જાય એટલે -. 14 - 5 તો x બરાબર કેટલા આવશે? 9. તો x આપણને કેટલો મળ્યો? 9. હંમેશા x મળ્યા પછી આમાં કિંમત મૂકે એટલે y મળી જશે. હવે x + y = 24.
તો x એટલે 9, 9 પ્લસ y બરાબર 24. 9 પેલી બાજુ જાય તો 24 માઇનસ 9. આ 9 પેલી તરફ ગયા એટલે શું થાય? માઇનસ. તો 24 માઇનસ 9 એટલે કેટલા થશે? 15. તો y બરાબર કેટલા આવશે? 15. તો બંને ખૂટતી આવૃત્તિ x બરાબર 9 અને y બરાબર 15 બંને ખૂટતી આવૃત્તિ આપણને અહીંયા મળી જાય. તો જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવી હોય ત્યારે મધ્યસ્થ વર્ગ આપણે મધ્યસ્થના જવાબ ઉપરથી અહીંયા જે 525 આપ્યો છે એટલે આ આપણો મધ્યસ્થ વર્ગ બને એ બાબતનું ખાસ ધ્યાન રાખીશું. તો આ પ્રકારના એક્ઝામ્પલ પણ આપણે ગણી